ઓલ ઓવર સીડીપીઓની અંદર મારું રેન્ક 10મું હતું અને ઇન્ટરવ્યૂમાં અમે જેટલા પણ ઉમેદવારો સફળ થયા હતા હાઈએસ્ટ સ્કોર સાથે એ પૈકી હું એક છું, એટલે કે મારું પણ હાઈએસ્ટ સ્કોર સાથે ઇન્ટરવ્યૂ ક્રેક થયું છે. જીપીએસસી એક એવું માધ્યમ છે જે રંકને રાજા બનાવી શકે. પહેલાં તો હું એટલું જણાવીશ કે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂની પ્રિપરેશન કરો છો કે રિટર્ન એક્ઝામની પ્રિપરેશન કરો છો, તમારે કઈ દિશામાં વિચારવું છે, કઈ દિશામાં તમારે આગળ વધવું છે, તમે શું બનવા માંગો છો. પછી ડૉક્ટરની ફિલ્ડ હોય, બાયોલોજીની ઇન્ટરેસ્ટ હોય ને તમને એન્જિનિયરિંગ સોંપી દેવામાં આવશે તો કદાચ તમે આગળ જઈને એ કાર્યક્ષેત્ર સાથે જસ્ટિસ નહીં કરી શકો. જ્યારે તમે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છો ને તો ચોપડા કે જ્ઞાનની જગ્યાએ મેં તમને પહેલાં જ કીધું છે, કોઈ પણ સબ્જેક્ટને જાણવા માટે એનો ફંડામેન્ટલ જાણવું બહુ જરૂરી છે. મેં એવા ઉમેદવારોને જોયા છે મારી આજુબાજુ જેની એજ લિમિટ પતવાને 1 વર્ષ બાકી હોય, આગળની 10 પરીક્ષાઓમાં ફેલ થયા હોય તેમ છતાં પણ છેલ્લા વર્ષે ક્રેક કરી જાય છે અને ફ્યુચર બની જાય છે. નમસ્કાર મિત્રો, મારું નામ કવિતા ગોસ્વામી છે અને હું બાળ વિકાસ યોજના અધિકારી સુરત ગ્રામ્યના મહુવા તાલુકામાં ફરજ બજાવું છું. આજે હું ટોક વિથ ટોપર્સના માધ્યમથી આપને બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2ની તૈયારી કેવી રીતે કરવી અને ઇન્ટરવ્યૂની પ્રિપરેશન કેવી રીતે કરવી તેનાથી માહિતગાર કરીશ. સૌથી પહેલાં તો હું આપને માહિતગાર કરીશ એ બાબતથી કે ઘણા કેન્ડિડેટને ખબર જ નથી કે બાળ વિકાસ યોજના અધિકારી સીડીપીઓ વર્ગ 2ની જે પરીક્ષા છે એના માટે કયા કેન્ડિડેટ અપ્લાય કરી શકે છે. હું તમને એ વિશે જણાવવા માંગીશ કે જો કેન્ડિડેટે BA વિથ સોશિયોલોજી, BA વિથ હોમ સાયન્સ એટલે કે બેચલર ડિગ્રી સાથે સોશિયોલોજી કે હોમ સાયન્સ કે ન્યુટ્રિશન ડેવલપમેન્ટના કોર્સ કરેલા છે તો તેઓએ 3 વર્ષનો મુખ્ય સેવિકા તરીકેનો અનુભવની જરૂરિયાત રહેશે. પરંતુ તેઓ MA વિથ સોશિયોલોજી છે, MSW છે, MSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ સાથેની કોઈ ડિગ્રી લીધેલી છે જેમાં એ માસ્ટર્સ છે તો એ વગર અનુભવે પણ આ માટે એપ્લાય કરી શકે છે. એ પહેલાં હું મિત્રો આપને જણાવી દઈશ કે આ પરીક્ષા માટે ફક્ત અને ફક્ત મહિલા ઉમેદવાર જ ટ્રાય કરી શકે છે. પુરુષ ઉમેદવાર સીડીપીઓની પરીક્ષા માટે એલિજિબલ નથી. મેં જ્યારે વર્ષ 2018-19ની જીપીએસસી આપી ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો એ હતો કે પરીક્ષાના ફોર્મ તો ભરી દીધા છે પરંતુ તૈયારી કેવી રીતે કરવી, એના માટે કયું સિલેબસ કામમાં લાગશે. સિલેબસ જ્યારે તમે જીપીએસસીની સાઇટ ઉપરથી ડાઉનલોડ કરો છો ને વાંચો છો તો જનરલ કે ભૂગોળ કે જીકેને છોડીને જે સબ્જેક્ટ છે એની ઉપર ફોકસ કરવાની વધારે જરૂરિયાત રહે છે કેમ કે એનું વેટેજ વધારે છે. જો તમે ભૂગોળ જોઈ રહ્યા છો અને તમે ભૂગોળ ઉપર જ ફોકસ કરશો તો હું તમને જણાવી દઉં કે જીપીએસસી 2 પ્રકારની રહે છે. એક તો જનરલ જીપીએસસી રહેશે અને એક રહેશે ટેકનિકલ. આપ બાળ વિકાસ યોજના અધિકારીની પરીક્ષા જે આપી રહ્યા છો તે એક ટેકનિકલ પરીક્ષા છે, એટલે કે એક સબ્જેક્ટ ઉપર સ્પેશિયલ ફોકસની રિક્વાયરમેન્ટ રહેશે. જો તમે બાળ વિકાસ યોજના અધિકારી તરીકેનું ફોર્મ ભરી ચૂક્યા છો મિત્રો તો ધ્યાન રાખજો કે જીકે હોય, બંધારણ હોય કે ભૂગોળ હોય એ સિવાય આપે પોષણ શાસ્ત્ર ઉપર, આપે સોશિયલ સ્ટડી ઉપર વધારે ફોકસ કરવાની રહેશે અને પોષણ શાસ્ત્રમાં કયા કયા મુદ્દાઓ આવરી લેવા એ વિશે હું આજે આપને માહિતગાર કરીશ. જનરલ જીપીએસસી અને ટેકનિકલ પરીક્ષાના અંદર તફાવત શું છે, જેમ કે વાત કરીએ સીડીપીઓ વર્ગ 2ની તો એ પરીક્ષાના જીપીએસસી અને જનરલ જીપીએસસીની અંદર એ ફરક રહેશે કે જનરલ જીપીએસસીની અંદર પ્રિલિમ પરીક્ષા રહેશે, પછી રિટર્ન ટેસ્ટ આવશે અને પછી ઇન્ટરવ્યૂ રહેશે. પરંતુ જીપીએસસી સીડીપીઓ વર્ગ 2ની પરીક્ષાની અંદર ફક્ત ને ફક્ત પ્રિલિમ રહેશે અને ઇન્ટરવ્યૂ રહેશે. એટલે આપ મિત્રોએ જાણી લેજો કે આની અંદર કોઈ પણ પ્રકારની રિટર્ન ટેસ્ટ એટલે કે મુખ્ય પરીક્ષા પાછળથી આવતી નથી. પ્રિલિમ અને ઇન્ટરવ્યૂના વેટેજના આધારે જ આપણી પસંદગી થાય છે. એટલા માટે હું પહેલાં કહીશ કે જો હું મારી વાત કરું તો પહેલું છે ફંડામેન્ટ્સ. તમે વાત કરી રહ્યા છો પોષણની, તમે જે વિષય ઉપર પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો એ ધ્યાન દોરવું વધારે જરૂરી છે કે જગ્યા ઉપર કઈ કઈ કામગીરી, કયા ઉદ્દેશો અને કયા હેતુ સાથે કામગીરી કરવામાં આવે છે. અને સીડીપીઓ એટલે કે બાળ વિકાસ યોજના અધિકારીની જે પોસ્ટ છે એ એક ICDS સંકલિત છે, સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી દ્વારા એ સંકલનથી કામ કરે છે. તો એ કચેરીમાં જે રીતે કામ થતા હોય પોષણ શાસ્ત્રને સંબંધિત થતા હોય છે. એટલે તમારે પહેલાં તો સીડીપીઓની ફરજો, સત્તાઓ અને કાર્ય વિશે જાણકારી લઈ લેવી જોઈએ. ત્યારબાદ તમારે ફંડામેન્ટ્સ ઓફ ફૂડ એન્ડ ન્યુટ્રિશન. ફંડામેન્ટ્સ ઓફ ફૂડ એન્ડ ન્યુટ્રિશન એટલે કે કોઈ પણ સબ્જેક્ટ જે પણ તમે ટેકનિકલ પરીક્ષા આપી રહ્યા છો એનો સબ્જેક્ટ જાણવો જરૂરી છે. જો તમે ન્યુટ્રિશન વિશે જાણી રહ્યા છો તો તમે એના ફંડામેન્ટ સુધી જશો અને ફંડામેન્ટ્સ માટે તમે કોઈ પણ ઓથર અને પ્રિફર કરી શકો છો. પરંતુ હું એક વસ્તુનું નાનકડું સજેશન આપીશ. જ્યારે પણ તમે કોઈ પણ સબ્જેક્ટનું ફંડામેન્ટ્સ જાણી રહ્યા છો તો જાણજો કે એ કામ કઈ રીતે કરે છે
વ્યક્તિની બોડી સાથે, જેમ કે વાત કરીએ બાયોલોજીની, જો તમે ન્યુટ્રિશનના ફંડામેન્ટ્સ જાણી રહ્યા છો તો તમારે બાયોલોજીને જાણવું ખૂબ જ જરૂરી બની રહેશે. કેમ કે જો તમે એક હ્યુમન બોડીને વચ્ચેથી કાપો અને એના અવયવો કઈ કઈ બાજુ છે અને એ કઈ રીતે કાર્ય કરી રહ્યા છે અને એની ઉપર પોષણની શું અસર છે, એ બાબતને જો તમે થોડા ડીપમાં સમજશો તો કદાચ આ એક્ઝામની તૈયારી બાદ વારંવાર આવનારી પોષણશાસ્ત્રને સંબંધિત કોઈ પણ પરીક્ષા તમે ક્રેક કરી શકશો. ઇવન દો તમને ઇન્ટરવ્યૂમાં પણ તે સંબંધિત કોઈ પણ પ્રશ્નો ચારે ખૂણેથી પૂછવામાં આવશે તો તમને આવડશે, કેમ કે તમે એનું ફંડામેન્ટ્સ એકદમ ક્લિયર કરીને બેઠા છો વિથ બાયોલોજી એન્ડ વિથ ફંડામેન્ટ્સ ઓફ ફૂડ એન્ડ ન્યુટ્રિશન. સેકન્ડ રહેશે મેનેજમેન્ટ એટલે કે આહારનું આયોજન, ફૂડ મેનેજમેન્ટ. થર્ડ રહેશે તમારું એક ફૂડ એડલ્ટ્રેશન. તમને ખબર જ છે કે આજની જે પણ સમયગાળો ચાલી રહ્યો છે તેમાં ઘણી બધી વસ્તુઓની અંદર ભેળસેળ આવતી હોય છે, તો એ વિશે જાણવું પણ જરૂરી બની રહે છે. થર્ડ રહેશે કે દરેક યોજનાકીય વસ્તુઓની અંદર એક થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન હોય છે, એટલે કે સરકારની કોઈ પણ યોજના હોય એની અંદર એક થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન થતું હોય છે. તો એ થર્ડ પાર્ટીએ કયા ડેટાને રિફ્લેક્ટ કર્યા છે, હાલના લેટેસ્ટ અપડેટ શું છે, તો તમારી પાસે એ વસ્તુના ડેટા હોવા જોઈએ કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 1 to 4, 5 સુધી કયા તબક્કાવાર કામગીરી થઈ છે, પોષણ શાસ્ત્રમાં કેટલા ટકા કામગીરી થઈ છે, હજુ કેટલું એનું આગળ વધારવું જોઈએ. એ સાથે જોઈએ તો ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા શું કહી રહ્યા છે. એ સાથે જ આપણે જાણવું પડશે IDA અને RDA વિશે, એટલે કે રિકમેન્ડેડ ડાયટરી અલાઉન્સ અને ઇન્ડિયન ડાયટરી અલાઉન્સ શું જણાવી રહ્યું છે કે એક વસ્તુની અંદર ન્યુટ્રિટિવ વેલ્યુ કેટલી હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે વાત આયરનની કરશું તો આપણે કહીશું કે લીલી શાકભાજી લેવી જોઈએ. RDA હમણાં લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે લીલી શાકભાજીમાં જો ચણાની ભાજી હશે તો એમાં વધારે માત્રામાં આયરન છે. આવા જ લેટેસ્ટ અપડેશન સાથે તમારે પરીક્ષા આપવી પડશે. એ સાથે રહેશે તમારું લાસ્ટ 6 મંથનું કરંટ. જો તમે લાસ્ટ 6 મંથના કરંટથી અવેર છો તો તમને કદાચ CDPOની પરીક્ષા આપવામાં વાંધો નહીં આવે. બીજું રહેશે ભૂગોળ. ભૂગોળની અંદર પર્સનલી હું કહીશ તો મેં ભૂગોળની અંદર યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની મંજુલાબેન દવેની બુકને પ્રેફર કરી હતી. હું એક વાત કહી દઈશ કે અહીંયા હું કોઈ ઓથરનું એડવર્ટાઇઝમેન્ટ નથી કરી રહી, પરંતુ જે મેં વાંચ્યું હતું એ હું આપને જણાવી રહી છું. અને ત્રીજું રહેશે બંધારણ. આ બધાનો જ્યારે સમન્વય થશે ત્યારે તમારે જાણવું જરૂરી બની રહેશે કે તમને કયા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે. ન્યુટ્રિશન, યોજનાકીય, RDAના જે નોર્મ્સ છે એ બધું તો છે જ, એ તો 200 માર્ક્સનું આવવાનું જ છે, પરંતુ સાથે સાથે રહેશે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, જિયોગ્રાફી રહેશે અને જનરલ જે પણ કરંટ અફેર્સ રહેશે એ. બની શકે કે જેમ કે હું મારું પર્સનલી લઉં તો હું કોઈ પણ પરીક્ષા આપીશ તો એની અંદર મને જે સબ્જેક્ટ નહીં ગમે તો એ સબ્જેક્ટને હું વધારે ફોકસ કરવાની જગ્યાએ જે સબ્જેક્ટનું વેટેજ વધારે છે એની ઉપર ફોકસ કરીશ. એટલે હું આશા રાખું છું કે આપ જ્યારે પરીક્ષા આપો તો એ પરીક્ષાની અંદર આપનો જે સબ્જેક્ટ છે એનું વેટેજ છે 200 માર્ક્સનું આપણું ન્યુટ્રિશન અને 100 માર્ક્સનું રહેશે આપણું અધર. તો એ જે 100 માર્ક્સનું છે એની અંદર તમારું વેટેજ જો થોડું ઓછું ફોકસ થઈ રહ્યું છે તો તમે કવર કરી શકો છો એ 200 માર્ક્સના ન્યુટ્રિશન ઉપર. અને એની અંદર રહેશે સરકારની હાલની કરંટ યોજનાઓની સાથે જે પણ બજેટ ડિક્લેર કરવામાં આવ્યું છે, કેટલા લક્ષ્યાંકો સાથે થયું છે, એ લક્ષ્યાંકો પછી એની સિદ્ધિ કેટલી હતી ગત વર્ષની અને આગામી એના ટાર્ગેટ શું છે, એનાથી પણ આપણે માહિતગાર થવું પડશે. હવે વાત હું જો મારા ઇન્ટરવ્યૂની કરું તો વર્ષ 2018-19ના જે GPSC CDPO વર્ગ 2ની જે પરીક્ષા હતી એમાં અમારા ઇન્ટરવ્યૂનું જે વેટેજ હતું, એટલે કે જે કેલ્ક્યુલેશન થઈને જે વેટેજ આવે છે, ઓલ ઓવર CDPOની અંદર મારું રેન્ક 10મું હતું અને ઇન્ટરવ્યૂમાં અમે જેટલા પણ ઉમેદવારો સફળ થયા હતા હાઈએસ્ટ સ્કોર સાથે એ પૈકી હું એક છું. એટલે કે મારું પણ હાઈએસ્ટ સ્કોર સાથે ઇન્ટરવ્યૂ ક્રેક થયું છે. એ સાથે હું તમને સલાહ આપી શકું કે માર્ગદર્શન આપી શકું તો હું કહીશ કે ઇન્ટરવ્યૂ માટે તમારું પ્રેક્ટિકલ નોલેજ વધારે જરૂરી છે કમ્પેર ટુ થિયરી. એટલે તમે જ્યારે પણ ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરી રહ્યા છો તો બહુ બધા બુક્સ લઈને બેસવાની જરૂરિયાત નથી. તમારે પહેલાં તો તમે જે પરીક્ષા આપી રહ્યા છો, જે માટે તમે પ્રિપેર થઈ રહ્યા છો, તેના કાર્યક્ષેત્ર અને સત્તાઓ વિશે જાણી લેજો. કેમ કે તમે ત્યાં બિંગ એ ઓફિસર સિલેક્ટ થવા જઈ રહ્યા છો, તો જે અધિકારી તરીકે તમે જઈ રહ્યા છો તો તમે પહેલાં તમારા અંદર એ અધિકારીપણું લાવી દેજો. એટલે કે તમારી પર્સનાલિટીમાં એ અધિકારી તરીકેની છબી ઝલકવી જોઈએ. બીજું, તમારા જવાબોની છટાઓમાં એક ડિસિઝન મેકિંગ, એક પરિપક્વતાની છબી દેખાવી જોઈએ. અને ત્રીજું રહેશે કે તમે જે જવાબો આપી રહ્યા છો એ જવાબો કેટલા
પ્રેક્ટિકલ અને રિયલ એ કાર્યક્ષેત્રમાં અપ્લાય કરવામાં આવે તો એ કેટલા 100% સંબંધિત હોઈ શકે. એવું ના બને કે એ ફક્ત કાલ્પનિક વિચારો સાથે સંબંધિત હોય. એટલે કે જેમ કે હું મારા ઇન્ટરવ્યૂની વાત કરું, જ્યારે મેં ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને બાળ વિકાસ યોજના અધિકારી તરીકે જો અમે સિલેક્ટ કરીએ તો તમને શું લાગે છે કે તમે યોગ્ય છો? યસ, ડેફિનેટલી મને એવું લાગે છે કે હું છું એક એવો અધિકારી છું જે મારા કાર્યક્ષેત્રને, મને સરકારની સોંપાયેલી સત્તાઓને, એની સીમાઓને લાંઘ્યા વગર, એની સીમાઓની પાર ગયા વગર હું મારા કાર્યક્ષેત્રને સક્ષમ રીતે નિભાવી શકીશ, મને એવું લાગે છે. એટલે કે તમારા જવાબો એ પ્રકારના હોવા જોઈએ કે સામેના વ્યક્તિને એની અંદર એક અધિકારી દેખાય. તમે અત્યારથી જ અધિકારી છો એ વિચારી લેશો તો તમારી આ જર્ની ખૂબ જ સરળ બની રહેશે. બીજું એક વસ્તુ છે બહાદુરી અને બેવકૂફી. એટલે કે તમે ધ્યાન રાખજો કે ક્યાં તમે એ સીમાઓને લાંઘીને જવાબ આપી રહ્યા છો કે સીમાઓની અંદર રહીને જવાબ આપી રહ્યા છો. કેમ કે સરકારનું આખું જ તંત્ર એક નિયમોને આધીન છે. એ નિયમોને પરે જઈને કોઈ પણ જવાબ ન હોવો જોઈએ. બીજું, તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો હંમેશા તમારી પોઝિટિવિટીને પ્રેઝન્ટ કરો. એવું નહીં કે આ છે એટલે એને ક્રિટિસાઇઝ કરીએ. ના, આપણે સિસ્ટમને સુધારવા માટે બેઠા છીએ. આપણે સરકારની એવી પાંખ છીએ જે સરકારના વિવિધ શાખાઓને સહાય કરવા બેઠી છે. તો આપણે સરકારને જ કોશીને, એને જ ક્રિટિસાઇઝ કરીને આગળ કેવી રીતે વહીવટ ચલાવી શકશું? એટલે કે સરકારની કોઈ પણ યોજના વિશે ક્રિટિસિઝમ ન કરવું જોઈએ, એને પોઝિટિવલી લેવી જોઈએ. ત્રીજું એ રહેશે કે જ્યારે પણ તમે જવાબ આપી રહ્યા છો ત્યારે આંખમાં આંખ મિલાઈને જવાબ આપો. તમારી બોડી લેંગ્વેજમાં ક્યાંય પણ કોઈ પણ ડર ના હોવો જોઈએ. તમારે એ સ્વીકારી લેવાનું છે કે હું આ જગ્યા માટે આવી છું. આવી રીતે જ્યારે હું અધિકારી બનીશ ત્યારે આવા 500 પ્રશ્નો મારી સામે ઉપસ્થિત થશે અને આજે ઇન્ટરવ્યૂમાં 5 લોકો મને પ્રશ્ન પૂછી રહ્યા છે. આગળ એવું પણ બને કે 500 લોકો એક મીડિયા સામે તમને પ્રશ્ન પૂછશે ત્યારે તમે સક્ષમ હોવા જોઈએ એ જવાબોને આપવા માટે. એ પ્રકારે તમારા જવાબો હોવા જોઈએ. ચોથું એ, હું એવું બિલકુલ નહીં કહું કે પહેરવેશ જરૂરી છે, પણ હા, એક સભ્ય પહેરવેશની આવશ્યકતા છે. જો તમે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો, એક મહિલા અધિકારી તરીકે જઈ રહ્યા છો, તો હું એવું નહીં કહું કે તમે 500 કે 10,000નો પહેરવેશ પહેરો, પણ તમારો જે પહેરવેશ છે એક સાદગી, એક એટિકેટ પર્સનાલિટીને રિફ્લેક્ટ કરતો હોવો જોઈએ. તમારી પર્સનાલિટી, તમારા વિચારો સાથે એનો સમન્વય હોવો જોઈએ એવો પહેરવેશ હોવો જોઈએ. જરૂરી નથી કે તમે એવો પહેરવેશ પહેરો જે બહુ સભ્ય લાગે પરંતુ તમે એમાં કમ્ફર્ટ જ નથી. જો તમે એમાં કમ્ફર્ટ નથી તો તમારું ટોટલ ફોકસ એ પહેરવેશ તરફ જશે તો તમે જવાબો તરફ ધ્યાન નહીં આપી શકો, તમે પ્રેઝન્ટમાં નહીં રહી શકો. એટલે ધ્યાન એ રાખજો કે જ્યારે તમે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો, મોસ્ટ કમ્ફર્ટેબલ કપડાં પહેરજો, સભ્ય કપડાં પહેરજો, આંખોમાં આંખ મિલાઈને વાત કરજો. તમારા જવાબોની પરિપક્વતા વિશે ધ્યાન રાખવામાં આવે છે. તમારા એકેડેમિક પરફોર્મન્સ સાથે ઇન્ટરવ્યૂને કોઈ લેવા દેવા નથી. એ ખાલી ને ખાલી તમારી ડિસિઝન મેકિંગ પાવર શું છે એના વિશે ધ્યાન રાખે છે. જો વાત કરીએ ઇન્ટરવ્યૂ પેનલની, તો મારા ઇન્ટરવ્યૂ સમયે 4 અધિકારી હતા, જે પુરુષ અધિકારી હતા અને એક મહિલા અધિકારી હતા. ઇન્ટરવ્યૂ પેનલમાં કોણ કેટલા પુરુષ અધિકારી રહેશે, સ્ત્રી અધિકારી રહેશે એ તો મેટર નથી કરતું અને કદાચ એ વિશે આપણે માહિતગાર પણ ના હોઈએ. પણ હા, હું એટલું કહીશ કે જીપીએસસી એક એવું માધ્યમ છે જે રંકને રાજા બનાવી શકે. જો તમારી અંદર એક ભાવના છે, એક વિચાર છે અને એ સાથે આગળ વધવાની ધ્યેય અને ધગશ છે તો તમે ચોક્કસ એનાથી સફળ થઈ શકો છો. કેમ કે હું જણાવીશ કે હું જ્યારે એક કોન્ટ્રાક્ચ્યુઅલ પોસ્ટ ઉપર 10 વર્ષ સુધી કામ કરતી હતી ત્યારે મારી પાસે જિલ્લા કક્ષાની એક કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોય તરીકે ગ્રામ્ય કક્ષાને સમજવાનું, એના પ્રોગ્રામોને સમજવાની ઘણો બહોળો અનુભવ હતો. તેમ છતાંય જ્યારે પણ બજેટ ડિક્લેર થાય અમારું ત્યારે અમને એક ટેન્શન રહેતું કે આ પોસ્ટ બંધ થઈ જશે તો, આનો પગાર આવતો બંધ થઈ જશે તો, અચ્છા આ વિશે પગારમાં વધારો નહીં થાય તો. એટલે કે એક પર્સનલ લાઈફની જે સ્ટેબિલિટી છે ને એ તમને એક સરકારી નોકરી આપી શકે છે. એટલે જો તમે એ એજ લિમિટમાં છો, જે એજ લિમિટ સરકારે કે જીપીએસસીએ કે પંચાયત બોર્ડે નક્કી કરેલી છે અને એ એજ લિમિટમાં તમે છો, તમારી પાસે એટલું શૈક્ષણિક લાયકાત છે, તો મિત્રો તમને જણાવીશ કે તમારા બધી જ બાબતોને સાઈડમાં મૂકીને તમારી કારકિર્દી ઉપર ધ્યાન આપો. કેમ કે એ જ એક એવું માધ્યમ છે જે તમને સફળ બનાવી શકે છે. તમારો ધ્યેય, તમારી ધગશ અને તમારા મિત્રો, તમારો પરિવારનો સપોર્ટ, આ વસ્તુઓ તમારા માટે બહુ આવશ્યક છે.
એટલે પહેલાં તો હું એટલું જણાવીશ કે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂની પ્રિપરેશન કરો છો કે રિટર્ન એક્ઝામની પ્રિપરેશન કરો છો, તમારે કઈ દિશામાં વિચારવું છે, કઈ દિશામાં તમારે આગળ વધવું છે, તમે શું બનવા માંગો છો. પછી ડૉક્ટરની ફિલ્ડ હોય, બાયોલોજીની ઇન્ટરેસ્ટ હોય ને તમને એન્જિનિયરિંગ સોંપી દેવામાં આવશે તો કદાચ તમે આગળ જઈને એ કાર્યક્ષેત્ર સાથે જસ્ટિસ નહીં કરી શકો. બીજું હું તમને જણાવીશ કે ઇન્ટરવ્યૂમાં કોઈ પણ પોસ્ટ માટે તમે જાઓ છો, એ CDPO માટેની છે, પ્રોગ્રામ ઓફિસર માટેની છે, પ્રોગ્રામ ઓફિસર તરીકેનો પણ ઇન્ટરવ્યૂનો મને અનુભવ છે, એટલે જણાવીશ કે કોઈ પણ પોસ્ટ માટે તમે જઈ રહ્યા છો તે પોસ્ટની જે ફરજો છે એને જાણ્યા બાદ એ અધિકારીએ સંકલન કેવી રીતે કરવાનું હોય છે સરકારની વિવિધ યોજનાકીય પ્રવૃત્તિઓને સફળ બનાવવા માટે એ જાણી લેજો. એની સાથે તમે એક બીજું જાણીને જજો કે એ સંકલન કરવા માટે તમારે શું જોઈશે. તમને સપોઝ તમને એક પ્રશ્ન પૂછી લીધો કે એક અધિકારી તરીકે તમારા કોઈક આંગણવાડી કેન્દ્રમાં પાણીનો પ્રશ્ન છે તો તમે શું કરશો, તો તમે વિચારમાં આવી જશો કે શું કરી શકાય. આ માટે તમારે વિવિધ સમિતિઓની જાણકારી હોવી જરૂરી છે. તમે સરકારની તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, પંચાયતી રાજમાં જે સમિતિઓ રચાયેલી છે એ સમિતિઓ પૈકી તમારા વિભાગ સાથે કેટલી સંકળાયેલી છે એનાથી માહિતગાર થવું જરૂરી છે. તમને એ પણ ખબર હોવી જોઈએ કે સોશિયલ ઓડિટ શું હોય છે. સોશિયલ ઓડિટ એટલે કોઈ પણ જગ્યાએ કંઈ પણ વસ્તુ થાય અને એનું જે ઓડિટ થાય, જેમાં નાણાકીય વસ્તુ નહીં પરંતુ વહીવટી ક્ષતિઓ કે વહીવટી પરિપક્વતાની નિશાની આવતી હોય અને એનું ડિસ્કશન થતું હોય, એવા સોશિયલ ઓડિટ વિશે પણ જાણવું જરૂરી છે. તમારે એ પણ જાણવું જરૂરી છે કે એવું કયું પ્લેટફોર્મ છે. સપોઝ કે હું જિલ્લા કક્ષાએ કે હું તાલુકા કક્ષાએ સિલેક્ટ થાઉં છું, બાળ વિકાસ યોજના અધિકારી એક તાલુકા કક્ષાના અધિકારીની પોસ્ટ છે, તો હું એ જગ્યાએ જો સિલેક્ટ થાઉં છું તો મારા વિભાગના એટલે કે મારી કચેરીના જો પ્રશ્નો હશે તો હું એને કયા પ્લેટફોર્મ ઉપર જઈને ડિસ્કસ કરી શકું મારા ઉપરી અધિકારી સુધી. તો એ જાણવું જરૂરી છે કે તમારી સંકલન મિટિંગો થાય છે કે તમારી કઈ જગ્યાએ તમારા અધિકારીશ્રી પદાધિકારીશ્રી ભેગા થશે અને ત્યાં તમે તમારા જ વિભાગના પ્રશ્નોને ડિસ્કસ કરીને એનું નિરાકરણ લાવી શકશો. એ રીતે જ તમને ખબર હોવી જોઈએ કે ગ્રામ પંચાયતના રૂલ શું હોય છે, ગ્રામ પંચાયત કઈ રીતે કાર્ય કરે છે અને ગ્રામ પંચાયત તમને તમારી કચેરીને કઈ રીતે મદદ કરી શકે, તાલુકા પંચાયત તમને કઈ રીતે મદદ કરી શકે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમને કઈ રીતે મદદ કરી શકે, અને એ બધાનું જ સમન્વય કે સંકલન કર્યા બાદ તમે તમારી યોજનાને કઈ દિશામાં સફળ થવા લઈ જઈ શકો છો. આ બાબતનું પણ જ્ઞાન લઈને ઇન્ટરવ્યૂમાં જવું જરૂરી છે. ચોથું કહીશ કે જ્યારે ઇન્ટરવ્યૂની વાત કરીએ છીએ તો પહેલાં પૂછવામાં આવે છે કે તમારું પરિચય આપો. તો પરિચયમાં જો તમને એમ પૂછી લેવામાં આવે કે તમારે ડાંગ જવું છે, તમે ડાંગ જશો અને તમે એમ કહી દો ના મારું વતન નથી તો નહીં જવાય, તો સોરી, આ એક એવી પોસ્ટ ઉપર તમે બેઠા છો જેમાં દર 3 વર્ષે તમારી ટ્રાન્સફર થવાની છે, એટલે કે આખા ગુજરાતમાં ફરવું એ તમારી ફરજમાં આવી જશે. એટલે તમે કોઈ પણ ફરજ સાથે ડિનાય નહીં કરી શકો, એટલે તમે એના વિશે નેગેટિવ કમેન્ટ પણ નહીં આપી શકો કે ના હું નહીં જઈ શકું. બીજું રહેશે કે તમને એવો પ્રશ્ન પૂછી લીધો, માની લો કે તમને શું લાગે છે કે સરકાર એક યોજનાકીય માહિતી 100 માહિતી માટે યોગ્ય રીતે કામ કરી રહી છે, તો તમારે એના જે પણ પોઝિટિવ પાસા છે એના વિશે ડિસ્કસ કરવાનું છે. એવું નથી કહેવાનું કે ના નથી કરી રહી, કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે સરકાર કેટલી હદ સુધી પ્રયાસો કરી રહી છે, ચારે પાંખોથી કમ્યુનિટીને સપોર્ટ કરવાની કોશિશમાં છે અને એ જ કમ્યુનિટીને અવેર કરવાથી લઈને તબીબી શિક્ષણથી લઈને તબીબી કે પછી પોષણલક્ષી બધી જ યોજનાઓમાં મદદ કરી રહી છે. તો તમે જ્યારે યોજનાકીય પ્રોગ્રામ્સ જાણીને જશો તો જ તમે જવાબો આપી શકશો. જો તમે ફક્ત ને ફક્ત ચોપડાકીય જ્ઞાન લઈને જશો તો તમે એમ જ કહેશો કે આ કામ નથી થઈ રહ્યું ને આ કામ થઈ રહ્યું છે. આપણે ક્રિટિસાઇઝ નથી કરવાના, આપણે સરકારમાં બેસવા જઈ રહ્યા છીએ, એટલે આપણે સરકારને પોઝિટિવલી લઈને જવાનું છે. ત્રીજું એ રહેશે કે જ્યારે તમે યોજનાકીય માહિતી લઈને જશો તો તમને ખબર પડી જશે કે સરકાર કેટલા કામ કરી રહી હતી. છેલ્લા દેશ આઝાદ થયો છે ત્યારથી લઈને આજ સુધી સરકારે કેટલા તબક્કે કેટલી પંચવર્ષીય યોજનાઓ લાવી છે, ત્યારબાદ કયા મુદ્દાઓ પર કામ કર્યું છે, ત્યારબાદ નીતિ આયોગ આવ્યું, નીતિ આયોગના કયા ઇન્ડિકેટર રહ્યા અને એ ઇન્ડિકેટરના આધારે કઈ નવી યોજનાઓ આવી અને યોજનાઓનું સફળ ગાથા શું રહી, એના લક્ષ્યાંક શું રહ્યા, એના હેતુ શું હતા, એનું મુખ્ય માધ્યમ શું હતું, એ જ્યારે તમે જાણીને જશો તો તમને કદાચ જવાબો આપવામાં સરળ રહેશે. બીજો પ્રશ્ન પૂછાઈ શકે છે
જે મને પૂછવામાં આવ્યો તો એ રીતે કહી શકું કે જો તમે કહેશો કે તમારું ક્વોલિફિકેશન આ છે, જેમ કે તમે કહી દીધું કે તમારું ક્વોલિફિકેશન ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે, તો પછી તમને ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાંથી એના સંબંધિત પ્રશ્નો પણ પૂછવામાં આવશે. પણ આપણી કમિટી, જીપીએસસીની કમિટી ફૂડ એન્ડ ન્યુટ્રિશનના કોઈ પણ પ્રશ્ન પૂછશે તો એને કમ્યુનિટી સાથે, એ ઇવેન્ટ સાથે જોડાયેલા પ્રશ્નો મને પૂછવામાં આવેલા હતા. મને પૂછવામાં આવેલું હતું કે એક સગર્ભા સ્ત્રીને કઈ રીતે તમે એનું પોષણનું ધ્યાન રાખી શકો છો, અથવા તો તમે એના પોષણના ધ્યાન માટે શું શું કરી શકો છો. મને એમ પણ પૂછવામાં આવેલું હતું કે તમે આથાવાળા ખોરાકમાંથી શું શું મળી શકે. તો જ્યારે તમે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છો ને, તો ચોપડા કે જ્ઞાનની જગ્યાએ મેં તમને પહેલાં જ કીધું છે, કોઈ પણ સબ્જેક્ટને જાણવા માટે એનો ફંડામેન્ટલ જાણવું બહુ જરૂરી છે. અને જ્યારે તમે એનો ફંડામેન્ટ્સ જાણશો તો તમે સફળ થઈ શકશો. જો તમે વાત કરીશું આપણે CDPO વર્ગ 2ના અંદરના એલિજિબલ ઉમેદવારની, તો એનો ફર્સ્ટ એલિજિબિલિટી એ રહેશે કે એક મહિલા ઉમેદવાર હોવા જોઈએ. એટલે સ્વાભાવિક છે કે જે પણ મહિલા ઉમેદવાર રહેશે એના ઘણા પ્રશ્નો હશે. જ્યારે પણ એ ગ્રેજ્યુએટ કે માસ્ટર પતાવશે એના પહેલાં એના લગ્ન થઈ ગયેલા હશે. તો એવું જાણવું બિલકુલ જરૂરી નથી, એવું સમજવું બિલકુલ જરૂરી નથી કે તમારા લગ્ન થઈ ચૂક્યા છે એટલે તમે આ પ્રિપરેશન નહીં કરી શકો. મેં એવા ઉમેદવારોને જોયા છે મારી આજુબાજુ જેની એજ લિમિટ પતવાને 1 વર્ષ બાકી હોય, આગળની 10 પરીક્ષાઓમાં ફેલ થયા હોય, તેમ છતાં પણ છેલ્લા વર્ષે ક્રેક કરી જાય છે અને ફ્યુચર બની જાય છે. બીજું, જ્યારે પણ તમે મહિલા ઉમેદવાર તરીકે તૈયારી કરી રહ્યા છો તો તમારી રિસ્પોન્સિબિલિટી 4 બાજુથી વધી જશે. એક તો તમે હાઉસહોલ્ડ વર્કમાં બિઝી રહેશો, બીજું તમારા બાળકો કે પરિવાર સાથે બિઝી રહેશો, ત્રીજું તમે ક્યાંક ત્રીજી કોઈક નોકરી કરી રહ્યા છો નાની મોટી, એ પણ તમારી જવાબદારીમાં આવશે. હું મારી વાત કરું તો મારી નોકરી હતી ટોટલ 8 કલાકની, સરકારના નિયમો મુજબની 10 થી 6 સુધીની મારી નોકરી. એમાં ફિલ્ડ વર્ક વધારે રહેતું હતું. હું પણ એક મેરિડ હતી એટલે મારે પણ હાઉસહોલ્ડ વર્ક રહેતું હતું. એકચ્યુઅલી જ્યારે તમે વિચાર કરો ને કે તમે તૈયારી કરવાના છો તો તમે તમારી જાતને 5 પ્રશ્નો પૂછી લેજો. પહેલું તો એ કે આ ફરજ ઉપર હું જો સિલેક્ટ થઈશ તો હું મારા ઘર સાથે આની સાથે ન્યાય કરી શકીશ. બીજું, હું જ્યારે પણ એક વસ્તુને છોડીને બીજું વસ્તુ પકડીશ કે પછી બંનેને બેલેન્સમાં લઈને ચાલવા માંગીશ. ત્રીજું કે હું કરી શકવાની છું તો જ હું આગળ વધું, અધરવાઇઝ નહીં. કેમ કે અડધુરું છોડીને પાછું આવવાનો કોઈ મતલબ નથી. ચોથો પ્રશ્ન એ પૂછી લેજો પોતાની જાત સાથે કે તમે જે તૈયારી કરી રહ્યા છો એમાં તમારે કોઈક માર્ગદર્શનની જરૂરિયાત છે? જો છે તો કોચિંગ લેવું જોઈએ, જો નથી તો તમે તમારી જાતે પણ ઘરે બેસીને પણ તૈયારી કરી શકો છો. મેં કોઈ પણ પ્રકારના કોચિંગ નહોતા લીધા. મેં ક્લર્ક માટે એકવાર એક એકેડમી જોઈન કરેલી હતી જેમાં 15 થી 20 દિવસ સુધી હું ગઈ હતી. ત્યારબાદ મેં કોઈ પણ પ્રકારના કોચિંગ CDPOની પરીક્ષા માટે કે POની પરીક્ષા માટે નહોતા લીધા. પરંતુ માર્ગદર્શનનો મતલબ એ થાય કે તમારે શોર્ટમાં કઈ વસ્તુઓને મેઇન સમજીને વાંચવાની છે. એટલે માર્ગદર્શન ત્યાં જરૂરી બની રહે છે. માર્ગદર્શન ત્યાં જરૂરી બની રહે છે કે બુક સ્ટોલમાં મળતી 500 બુક પૈકીની કઈ 5 બુકોનું હું વાંચીને આગળ વધી શકું છું, એ મહત્વનું છે. એ માટે તમે કોચિંગ લેવા માંગતા હોય તો લઈ શકો છો, બેશક લઈ શકો છો. પરંતુ CDPOની પરીક્ષા ફક્ત કોચિંગથી જ પાસ થાય એ માનવું ભૂલભર્યું રહેશે. કેમ કે હું પોતે જ અને મારા જેવા કેટલાય ઉમેદવારો કોચિંગ વગર પાસ થયેલા છે. બીજું એ રહેશે કે જ્યારે પણ તમે 5મી બાબત કે જ્યારે તમે ઇન્ટરવ્યૂની કે રિટન એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો તમે તમારા બેલેન્સ્ડ કામોને કઈ રીતે મેનેજ કરશો. કેમ કે તમે જ્યાં ફરજ બજાવી રહ્યા છો એ કાર્યક્ષેત્ર સાથે પણ તમારે 100% જસ્ટિસ કરવાનું છે. તમે જે જગ્યાએ હાલ એઝ અ મેરિડ ઓર અનમેરિડ વુમન ઊભા છો એ ઘર સાથે પણ તમારે જસ્ટિસ કરવાનું રહેશે અને તમે જે તૈયારી કરી રહ્યા છો એ સાથે પણ જસ્ટિસ કરવાનું રહેશે. એ માટે હું તમને માર્ગદર્શન આપીશ કે પહેલાં તો ભૂલી જાઓ કે સવારે વહેલું જ ઉઠીને વાંચવું પડશે. જરૂરી નથી. મારા જેવા ઉમેદવારો રાત્રે અડધી રાત ખેંચી શકે છે પરંતુ સવારે નથી જ ઉઠી શકતા. એટલે જે ધારાધોરણો બીજા બનાવેલા હોય એ જરૂરી નથી એને ફોલો કરવું. મેં નહોતું કર્યું. ઘણા લોકોએ મને સલાહ આપી સવારે 4 વાગે ઉઠીને વાંચવાથી થોડી એકાગ્રતા અને ગ્રાસ્પિંગ પાવર વધે છે, યાદ રહે છે. હા, વધતું હશે ચોક્કસ, એની પાછળ સાયન્સ પણ છે અને સાયન્સ કહે પણ છે, પરંતુ મને યાદ નથી રહેતું કેમ કે હું રાત્રે જ ખેંચી શકતી હતી. એટલે મેં એવી રીતે નક્કી કર્યું હતું કે સવારે હું મારા ઘરને ન્યાય આપું, પછી મારી કચેરી જે સવારે મારા સરકારી નિયમોને આધીન હું જે રીતે કચેરીમાં જતી હતી એને સમય આપું. એની સાથે 100% ન્યાય કર્યા બાદ સાંજે જ્યારે હું રિટર્ન આવું છું તો થોડું ઘરને ન્યાય આપ્યા બાદ મારું 12 થી 2 વાગ્યા સુધી હું એ વસ્તુને ખેંચી લઉં.
પણ જો તમે સસ્ટેન રહીને કામ કરશો તો તમારે કદાચ આવી રીતે અડધી રાત નહીં ખેંચવી પડે. તમને જો ફોકસ હોય કે અચ્છા મારે 2024ની પ્રોગ્રામ ઓફિસર ક્રેક કરવી જ છે એટલે કરવી જ છે, તો તમે આજથી જ ટ્રાય કરો. આજથી જ તમારું એવું અનુશાસન બનાવી દો. દેખો, ઘણા લોકો એમ પણ કહે છે કે ઘરે વાંચવું જોઈએ કે લાઇબ્રેરીમાં વાંચવું જોઈએ. એ ઘર અને લાઇબ્રેરીમાં વાંચવું એ ઘરની પરિસ્થિતિઓ ઉપર નિર્ભર કરે છે. જો તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો તો તમારા માટે લાઇબ્રેરી બેસ્ટ રહેશે, કેમ કે ઘોંઘાટ ઓછો રહેશે. બીજું એ કે લાઇબ્રેરીમાં જવાથી એક અનુશાસન બંધાય છે. આપણે માનીએ કે ના માનીએ, પણ જ્યારે તમે ઘરના બેડ ઉપર બેસીને વાંચશો, એક ઝોકું ખાવા માટે તમે થોડા રિલેક્સ થઈ જશો. જ્યારે તમે ઘરમાં બેસીને વાંચશો તો બે કામ કરવા માટે તમે થોડા ફ્લેક્સિબલ થઈ જશો. પરંતુ જ્યારે તમે એક લાઇબ્રેરીમાં જઈને વાંચશો તો તમે તમારો ફોન સાયલેન્ટ રાખશો, તમે એક અનુશાસનમાં રહેશો, તમે આજુબાજુની વાતચીતમાં નહીં ઉતરો, એટલે તમે એમાં ફોકસ કરી શકશો. જો એ ફોકસ તમે ઘરે કરી શકો છો તો ઘરે વાંચવાનું ચાલુ કરી શકીએ છીએ. અંતમાં હું જેટલા પણ CDPOની પરીક્ષા માટે ઇન્ટરવ્યૂ માટે એલિજિબલ થયેલા છે ઉમેદવારોને કહેવા માંગીશ કે ફ્રી થઈ જાઓ. ઘણી બધી રિસ્પોન્સિબિલિટીથી ફ્રી થઈને 4 પાંખોનું જ્ઞાન અને એને સંબંધિત કોઈ પણ પ્રશ્ન આવે એને આપવાની એક છટાને કેળવી લો તો તમે અવશ્ય પાસ થઈ જશો. અને મારી વાત કરું તો મારા રિટર્નમાં સ્કોર ઓછા હતા, પણ મારા ઇન્ટરવ્યૂમાં હું ટોપ હતી. એ એવું એટલા માટે થાય કે જ્યારે તમે તમારી અંદરની સેન્સિટિવિટી, ડરપણું, તમારી ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ કે હું પાસ કરીશ કે નહીં કરું, મારા માટે પણ પ્રથમ અનુભવ હતો. પણ જ્યારે તમે એક વસ્તુની અંદર કૂદી જ ગયા છીએ, જ્યારે આપણે એક નદીમાં કે દરિયામાં કૂદી જ ગયા છીએ તો આપણી પાસે ઓપ્શન નથી બચવા માટે તરવા સિવાય. તમે એવું નહીં વિચારી શકો કે નજીકની હોડી આવશે ને મને બચાવી લેશે, ત્યારે તમારે તરવું જ પડશે. તો હવે જ્યારે તમે આટલી મહેનત કરીને રિટર્ન ટેસ્ટ પાસ કરી લીધી છે, પ્રાથમિક કસોટીમાં પાસ થઈ ગયા છો, તો આશા રાખીએ કે તમે ઇન્ટરવ્યૂ ક્રેક કરી જાઓ. અને ઇન્ટરવ્યૂ માટે હું છેલ્લી એટલું જ માર્ગદર્શન આપીશ કે બધી જ બાબતોને છોડીને જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં જાઓ છો, અડધી રાત નહીં વાંચો, આગલા 2 દિવસ રિલેક્સ થઈ જાઓ. આ ઇન્ટરવ્યૂ છે, આ પરીક્ષા નથી. છેલ્લી ઘડીનું વાંચેલું પરીક્ષામાં આવી શકે, છેલ્લી ઘડીનું વાંચેલું ઇન્ટરવ્યૂમાં નહીં આવી શકે. ઇન્ટરવ્યૂમાં કોઈ પણ પ્રશ્ન તમને પૂછી શકે છે અને એના માટે તમારું છેલ્લી ઘડીનું વાંચન નહીં પરંતુ તમારું સ્ટ્રેસ ફ્રી માઇન્ડ જરૂરી છે, તમારું ફોકસ જરૂરી છે. તમે જ્યારે વાત કરો છો એની છટા જરૂરી છે. એટલે તમે 2-4 બાબતોનું અવશ્ય ધ્યાન રાખજો. એક તો છાજે એવું વર્તન, છાજે એવો વ્યવહાર અને છાજે એવું ડ્રેસિંગ જે સભ્ય હોય. ચોથું કે સરકારની યોજનાઓને કોઈપણ જાતની ક્રિટિસિઝમ કર્યા વગર તમે એ બાબતને આગળ પોઝિટિવલી એપ્રોચ આપશો. તમે પોતે જ અધિકારી છો એવું તમે ફીલ કરશો. આજથી જ તમે પંચાયતી રાજ, પંચાયતના કેટલા તબક્કાઓ છે અને કઈ પંચાયતના તબક્કાઓમાં ક્યાં એક ICDSની કચેરી, એક CDPO તરીકેની ફરજોના સંકલન જાળવી શકાય છે, એ બાબતોની સમિતિઓ સાથે માહિતગાર થઈ જજો. સાથે સાથે તમે પોષણશાસ્ત્રના ફંડામેન્ટ સાથે માહિતગાર થઈ જશો. પરંતુ જ્યારે પણ માહિતગાર થાવ ત્યારે એ યાદ રાખજો કે આનું શું છે અને આનું શું નથી, આ ખાવાથી શું થશે અને શું નહીં થાય, અને હું એને કમ્યુનિટી બેઝડ ઇવેન્ટ તરીકે કઈ રીતે આપી શકું. ઇવેન્ટ બનાવું, જો હું એ જ પોષણનું જો કમ્યુનિટી બેઝડ ઇવેન્ટ બનાવું તો હું એને કઈ રીતે અપ્લાય કરી શકું છું, એ ધ્યાન રાખજો. તમારા કોન્ફિડન્સ લેવલમાં બિલકુલ પણ 0% પણ માઇનસ નહીં જવું જોઈએ. કોન્ફિડન્સ લેવલ બહુ મેટર કરે છે, કેમ કે જ્યાં એ કમિટી બેઠી છે એ તમારું મેનેજમેન્ટ એ એવું જોવા માંગે છે કે સપોઝ કોઈ જગ્યાએ આગ લાગી છે તો અધિકારી હશે તો શું કરશે? શું અધિકારી તરીકે ડરી જાય છે? શું અધિકારી તરીકે વિચારમાં પડી જાય છે? શું અધિકારી તરીકે એને બીજા લોકોની સલાહોની જરૂર છે? ના, એને પોતે સક્ષમ થઈને જવાબ આપવાનો છે. એ અધિકારીપણું તમારી અંદર આજથી જ લાવી દેજો તો તમે અવશ્ય સફળ થશો.